धोखाधड़ी 581 करोड़ रुपए के धोखाधड़ी मामले में पहले से गिरफ्तार किया था। सूरत नगर निगम संचालित सिमर अस्पताल लगातार विवादों में घिरा हुआ है। फिर एक बार एक और डॉक्टर की तरकीब सामने आई है। सिमर के डॉक्टर ने एक निजी व्यक्तित्व के साथ मिलकर डॉक्टरों से एम्बुलेंस व्यवसाय में अच्छा रिटर्न दिलाने के नाम पर निवेश के रूप में पैसे लेकर धोखाधड़ी की थी, जिससे पहले पुलिस ने सिमर डॉक्टर और निजी व्यक्ति को जेल भेजा था। फिर एक और डॉक्टर ने दोनों के खिलाफ शिकायत दर्ज कराई और दोनों को लाजपोर जेल से गिरफ्तार किया। इकोसेल द्वारा दोनों आरोपियों की हिरासत लाजपोर जेल से प्राप्त की गई थी। डॉक्टर हेमंत डाया परमार और हार्दिक पटवा को गिरफ्तार कर लिया। सूरत के डॉक्टर निकुंज पटेल को गलत सर्विस ऑर्डर और ईमेल दिखाकर निवेश कराया गया। डॉक्टरों को एम्बुलेंस व्यवसाय में निवेश करके अच्छा रिटर्न पाने का लालच दिया। जहां पहले दोनों डॉक्टरों को इकोसेल ने गिरफ्तार किया, जहां धोखाधड़ी के मामले में फिर एक और डॉक्टर को गिरफ्तार किया गया है। संवाददाता अश्वनाथ छिड़छाट, BHP न्यूઝ, સુરત। શેખભાઈ તબીબોની ધરપકડ કરવામાં આવી છે લાજપોર જેલમાંથી શું હતું મામલો? ડૉક્ટર નિકુંજ પટેલ કે જે આ ગુનાના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે। એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે। આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડૉક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। સર, નિકુંજ પટેલ છે તેમના જોડે કેટલાની છેતરપિંડી કરવામાં? નિકુંજ પટેલ સાથે 5,81,00,000ની છેતરપિંડી કરેલ છે। આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે? જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્મીમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે। ઓકે।